નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ દેવંગોદર છે. હું આજે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે બોલીશ. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે આજથી 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી સર્વાણી ગીતા આપણી માં છે. મા પાસે જેમ માંગ્યા વગર બધું જ મળે, તેમ ગીતા પાસેથી જીવન જીવવાના પાઠ મળે. ગીતા સાર મળે છે, જે શીખવે કે કર્યા વગર કંઈ મળતું નથી. મફતનું લઈશ નહીં, કરેલું ફોગટ જતું નથી. નિરાશ થઈશ નહીં, કામ કરવાની શક્તિ તારામાં છે. લઘુ ગ્રંથિ બાંધીશ નહીં, કામ કરતો જા, આપતો જા, મદદ તૈયાર છે. વિશ્વાસ ગુમાવીશ નહીં. ગીતામાંથી કોઈ એક શબ્દ જીવનમાં આવી જાય એટલે જીવન જ બદલી જાય. જેમ કે સત્ય અને અહિંસા, આ 2 શબ્દ ગાંધીજીએ ઉપાડી પૂરા દેશને આઝાદી અપાવી. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો કહી ગીતાજીએ આ સૃષ્ટિમાં બધાના હૃદયમાં ભગવાનને જોવાની શક્તિ આપી છે. આવી મારી મા ગીતાજીને સત્સંગ. નમસ્કાર.